છોટાઉદેપુરના બોડેલીમાં મુસ્લિમ સમાજે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. મુસ્લિમ ધર્મના પૈગંબર સાહેબ વિશે વિવાદાસ્પદ નિવેદન મામલે ગ્રામ્ય અને બોડેલી તાલુકાના મુસ્લિમ સમાજો આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં કથાવાચક રામગીરી મહારાજે કડકમાં કડક સજા થાય તેવી મુસ્લિમ સમાજે માંગ કરી છે. તારીખ 4 સપ્ટેમ્બર 2024 બુધવારના રોજ બપોરના 3:30 વાગે અમે લોકો બોરેલી તાલુકાના તમામ મુસ્લિમો તરફથી નાયબ કલેક્ટરને એક આવેદન આપવામાં આવ્યું છે. આવેદન આપવાનું કારણ એ છે કે નાસિક જિલ્લાના કોક ગામમાં રામગીરીએ અમારા પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરી છે અને સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાનોનું દિલ દુખાયું છે. તો આ માંગ સમગ્ર હિન્દુસ્તાનમાંથી મુસ્લિમો તરફથી ઉઠાવવામાં આવી છે કે ભાઈ એ મહારાજને હમ કડકમાં કડક પગલાં લે. આજુબાજુ ગામના બધા મુસ્લિમ સમાજના લોકો આજે સેવા સદન ખાતે બોડેલી ભેગા થયા છે અને આ ભેગા થવાનું કારણ મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજે રામપુર વંજાર ગામના નાસિક જિલ્લા શાહ પંચાલ ગામના એક કીર્તન સભા દરમિયાન ઇસ્લામ ધર્મના પૈગંબર વિશે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અપમાનજનક તેમજ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે. તેના માટે આવેદનપત્ર આપવા માટે નાયબ કલેક્ટરશ્રીને આવેદન માટે આપવા માટે ભેગા થયા છે. મુસ્લિમ સમાજના તમામ આજુબાજુ ગામના તમામ લોકો અહીંયા ભેગા થઈને તેમની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.